સુરત શહેરમાં હિન્દુ વિસ્તારોમાંથી હિન્દુ પરિવારોના પલાયન મુદ્દે રાજકીય ગરમાવો વધ્યો છે। ધારાસભ્ય અરવિંદ રાણાએ આ મુદ્દે ખુદ મેદાનમાં ઉતરી આવ્યા છે અને સંકલન બેઠકમાં તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે। સુરતના નવાપરા વિસ્તારને કેન્દ્રમાં રાખીને ધારાસભ્ય અરવિંદ રાણાએ સંકલન બેઠકમાં પોલીસ અને કલેક્ટર કચેરીની કામગીરી પર પ્રશ્નો ઉઠાવ્યા છે। તેમણે આક્ષેપ કર્યો છે કે વિસ્તારમાં 37 મિલકતોની તબદીલી માટે ખોટી પરવાનગી આપવામાં આવી છે, જેના કારણે હિન્દુ પરિવારોમાં અસુરક્ષાની ભાવના ઊભી થઈ છે। ધારાસભ્યએ કહ્યું કે હિન્દુ પરિવારોને પોતાનો વિસ્તાર છોડવા માટે મજબૂર થવું પડે અને તેઓ કલેક્ટર તથા પોલીસ કમિશનર પાસે મંજૂરી માંગે તે અત્યંત દુઃખદ બાબત છે। તેમણે સૂચન આપ્યું કે મિલકત કોણ ખરીદી રહ્યું છે તેની માહિતી જાહેર થવી જોઈએ અને પોસ્ટર દ્વારા લોકો સુધી પહોંચાડવી જોઈએ। સાથે તેમણે આક્ષેપ કર્યો છે કે જ્યાં મસ્જિદ નથી તે વિસ્તારોમાં પણ મુસ્લિમોને રહેવા માટે મંજૂરી આપવામાં આવી રહી છે, જેના કારણે સ્થાનિક લોકોમાં અસંતોષ વધી રહ્યો છે। આ મુદ્દે તેમણે સ્પષ્ટ જણાવ્યું કે આ પ્રવૃત્તિ અટકાવવી જરૂરી છે અને અસરગ્રસ્ત લોકોની સમસ્યા તંત્ર સુધી પહોંચાડવામાં આવશે। સુરત શહેર પૂર્વ વિધાનસભા એ મારો મત વિસ્તાર છે અને મારો મત વિસ્તારનો 100% વિસ્તાર અસાનધારા હેઠળ આવરી લેવાયેલ છે। અસાનધારાનો કાયદો અહીંયા 2017 થી અમલમાં છે અને મારી વારંવારની રજૂઆત એવી હતી કે અસાનધારા વિસ્તારમાં હિન્દુ વિસ્તારમાં વિધર્મીને કે વિધર્મીના વિસ્તારમાં હિન્દુ પરિવારને મિલકત તબદીલ કરવા પહેલા આજુબાજુના લોકોને વિશ્વાસમાં લેવા જોઈએ। આજુબાજુના લોકોને સંમતિ હોય તો આ તમે ટ્રાન્સફર કરી શકો। પરંતુ અત્યારે પ્રશ્ન એવો આવ્યો છે કે છેલ્લા 15 દિવસ પહેલા અમારા નવાપરા વિસ્તારની લગભગ 5 કે 6 ગલીના રહેવાસીઓ દ્વારા કલેક્ટરશ્રી અને પોલીસ કમિશનરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને એ આવેદનપત્રમાં આ હિન્દુ પરિવારો પોતાની મિલકત વિધર્મીને આપવા સંમત છે અને એ રીતની મંજૂરી આ કલેક્ટરશ્રી દ્વારા આપવામાં આવે એવી રજૂઆત કરી। આ ખૂબ જ ચિંતાનો વિષય છે। આ અંગે જ્યારે મેં તપાસ કરી અને મેં માહિતી માંગી ત્યારે કલેક્ટરશ્રીની સંકલનમાં મને માહિતી આપવામાં આવી કે આ જે 5 ગલીઓ છે એ 5 ગલીઓ હિન્દુ વિસ્તારની છે। તમામ ગલીઓમાં હિન્દુના મંદિરો આવેલા છે અને આવું હોવા છતાં 2017 થી આજ દિન સુધીમાં કેટલી મિલકતોમાં વિધર્મીઓને ટ્રાન્સફર કરવાના હુકમો થયા છે તો લગભગ 37 જેટલી મિલકતોમાં વિધર્મી પરિવારની આપને આ મિલકત ટ્રાન્સફરની મંજૂરી કલેક્ટર દ્વારા આપવામાં આવી છે। આ એક ખૂબ જ ચિંતાનો વિષય એટલા માટે છે કે હવે સ્થાનિક જે રહેવાસીઓ છે એ રહેવાસીઓને હવે વિધર્મી જ્યારે પોતાના પરિવાર સાથે રહેવા આવે છે ત્યારે સ્થાનિક લોકોને ખૂબ જ તકલીફ પડે છે। એની વારંવારની મેં રજૂઆત કરી છે અને એના આધારે હવે હિન્દુ જે છે એ પરિવાર પોતાનો પરિવાર છોડીને આ રીતે આ વિસ્તાર છોડી જવા માટે સંમત થયો છે, તૈયાર થયો છે। ત્યારે આજુબાજુના વિસ્તારના લોકોને કે સામસામે રહેનારા લોકોને માહિતી કે એને સંમતિ વગર જ્યારે આવી મંજૂરી આપવામાં આવે છે અને જ્યારે એ સ્થાનિક રહેવાસીઓને ખબર જ નથી પડતી કે કોણ આવા વિધર્મી પરિવાર અહીંયા રહેવા આવવાનું છે અને આવી મંજૂરી માંગી છે, તો આ સંજોગોની અંદર જો ટ્રાન્સપરન્ટ વહીવટ કરવો હોય અને સરકારશ્રીનો જે હેતુ છે કે હિન્દુ પરિવાર હિન્દુ વિસ્તારમાં રહે, મુસ્લિમ પરિવાર મુસ્લિમ વિસ્તારમાં રહે અને પોતાના પરિવારની સાથે શાંતિથી રહી શકે, સુલે શાંતિથી રહી શકે, એ હેતુ છે સરકારનો અને આ હેતુ સિદ્ધ કરવાની જવાબદારી કલેક્ટર અને પોલીસને આપેલી છે। ત્યારે આ ખાતા દ્વારા આ સ્થાનિક રહેવાસીઓની સંમતિ વગર જ્યારે આવી મંજૂરી આપવામાં આવે છે તો હવે પછી કોઈ પણ જગ્યાએ આવી મંજૂરી આપવામાં આવે અથવા તો મંજૂરી માંગવામાં આવે ત્યારે સ્થાનિક રહેવાસીઓને ખબર પડે એટલા માટે એ મિલકત જે વેચવાની છે એની ઉપર એક બોર્ડ લગાવવામાં આવે, એમાં ખરીદનારનું નામ, વેચાણ આપનાર જે છે એ વેચનારનું નામ અને એ વિધર્મી પરિવાર જ્યારે આ મિલકત ખરીદ કરવા માંગતું હોય તો એનો ATS નંબર અને જો કોઈએ વાંધા અરજી રજૂ કરવી હોય તો એ કોને વાંધા રજૂ કરવાના, કેટલા સમયમાં કરવાના, એવું એક બોર્ડ એક ખરીદનારના ખર્ચે મારવામાં આવે તો આમાં જેને કંઈક રજૂઆત કરવી હોય, જેને ફરિયાદ કરવી હોય, જેને કોઈ વાંધા રજૂ કરવા હોય તો એ પણ ઓથોરિટીને કરી શકે ને એના આધારે ઓથોરિટી નિર્ણય લે તો આજુબાજુના લોકોને પણ એની માહિતી મળે
અને આજુબાજુની જો સંમતિ હોય તો બરાબર છે. જો આજુબાજુના લોકોની સંમતિ નહીં હોય તો આવી સંમતિ નહીં આપવી જોઈએ. અને આ વિસ્તાર જે હિન્દુ વિસ્તાર છે એ હિન્દુ વિસ્તારની અંદર આવી જે કંઈક 37 જેટલી મિલકતોને ટ્રાન્સફર કરવાની મંજૂરી આપેલી છે એની પર પણ કોઈ ઉચ્ચ સ્તરીય કમિટી બેસાડવામાં આવે. આમાં જે કોઈ ભ્રષ્ટાચાર થયો હોય તો એ ભ્રષ્ટાચાર જેને કર્યો હોય તો તેવા અધિકારીઓની ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી રજૂઆત મેં સંકલન સમિતિમાં કરી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.